vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે. ફિલહાલ જઈએ કિચન તરફ, કારણ કે આજે છે એકાદશી. એટલે એકાદશી બધાને ખબર જ છે મેનુમાં શું હોય. ઓબ્વિયસલી અમારી વેફર, પણ એટલી ભૂલ કરી જ ને અમે કે ગઈકાલે ગયા હતા ને તો સાબુદાણા ટમેટાની વેફર લાવતા જ ભૂલી ગયા. એટલું આખી ગુણું ભરેલી હતી. અત્યારે મને વેફર યાદ આવે છે એટલે એવું લાગશે ને તો આજે હમણાં માર્કેટ જવાનું છે, કારણ કે થોડું ઘણું જે મારું કામ છે એ પતાવવાનું છે ને બધું ભેગું છે. તો વિશુ ફ્રી થશે ને એટલે માર્કેટ સાઈડ મારા ઘરની પાસે જ જવાનું છે, એટલે સાંજે પાછા આપણે લેતા આવશું વેફર. અને फिलहाल इंडक्शन थोड़ा ज़्यादा तप गया था तो अभी थोड़ा ठर गया है. तो चलिए अभी वेफर तो अभी हमारे पास एक ही है. हमारी गाठियों वेफर तो अभी आउट ऑफ स्टॉक हो गई है घर में से, ना अभी सीजन आई है. तो अभी सिंपल इतनी वेफर तलेंगे. और दूध की तो आज पूरी शॉर्टेज है. ना मैंने अपना दूध पिया, ना मम्मी का दूध बना, ना चाय बनी. अभी 8 बजे दूध आएगा, तब सब नाश्ता करने इकट्ठे हो पाएंगे ठीक से. तो चलिए फिलहाल सबसे पहले हम अपनी वेफर तल लेते हैं, ताकि एकादशी का जो नाश्ता है वो हमारा बन के रेडी हो जाए. फिर सिर्फ चाय और दूध ही बनाना. हमने जैसे आप सभी को बताया कि भाई अभी नाश्ता तो बन गया है, वेफर तल ली है, और अभी चाय अभी तक दूध हमारा आया नहीं है. तो हमारे हस्बैंड जी हो गए हैं थोड़ा नवरे, क्योंकि नाश्ता अभी मिलने वाला नहीं है. ઇન્ડક્શન ને બધું નખાયું છે, સાફ નહીં કરવી પડે. વિશાલ એટલી બધી નથી બગડી ને એટલે ગાયગા થઈ જઈશ. જો હજી તો મેં રૂમ ક્લીન કર્યો નીચેનો, વિશાલ ને આ ક્લીન હોત થઈ ગઈ પાછળ. ના હજી તો આ બધા સાફ કરવાની. આમ જો આ ધૂળ તો ઘણી છે. ઓકે નાખ્યું એટલે સાફ થઈ ગઈ. પણ આપણને વિશાલ નકરું ખા મને એમ છે બે દીએ પાણી નાખી દે ને ખાલી તોય સાફ થઈ જાય. એટલી બધી ઘસવી ન પડે પછી આપણે. હું સાફ કરવા માંડું તો ફટાફટ થઈ જાય તમને. તો મમ્મી પપ્પાના જે એકાદશી છે તો મને એમ છે અહીં છે સભા સવારે, તો હજી એ લોકો આવ્યા નથી. તો મેં કીધું વિશુ ભાઈ આટો મારતે આવું. હમણાં આવશે પણ દૂધ આવ્યું નથી. દૂધ આવશે એટલે જ કહો બે છે નકર તો ચા બા બધું કમ્પ્લીટ થઈ ગયું હોય. મસ્ત થઈ ગયો વિશુ. જનરેશન થાહે તો ઇન્ડક્શન વસૂલ થાહે, નકર રોટલી ને હમ બિલ આવશે. હા સાચી વાત છે. અને સોલારનું કિલોવોટ વધારવું છે હવે, કારણ કે અમારી હાટુ પછી ગાડી નહીં લેવી પડે ઇલેક્ટ્રિક. એવું છે એટલે મારી ગાડી આવી જાય ને ઇલેક્ટ્રિક ગાડી મસ્ત, પછી આપણે પ્લેટ વધારી દેવું. ચાલો વિશાલ ક્લીન કરે છે મસ્ત. અને વેધર એકદમ ઠંડુ થઈ ગયું છે, અને સૂર્ય મસ્ત ઉગી ગયો છે અત્યારે. એકદમ ખુશનુમા માહોલ થઈ ગયો છે. ઠંડી કેવી છે વિશુ? નથી બહુ આમ નથી. અરે રાત્રે તો મોટા ઉપર બ્લેન્કેટ મૂકી દીધો હતો, અને કુદરતી ખબર નહીં ગઈકાલ રાત્રે તો મને નીંદર જ ન આવે. અને વિશાલના પગ મને અડે ને તો આવ્યા આખા ધ્રુજે. પછી રાત્રે 1 વાગે મેં વિશાલ બ્લેન્કેટ કાઢ્યો અને તમને ઓઢાડ્યો. તો મેં કીધું આ એટલા બધા ધ્રુજેસ કા? પછી મેં કીધું ઓલું કમ્ફર્ટર તો પતલું છે, એટલે મેં કીધું એવું છે બધું. સારું હાલો તમે ફટાફટ સાફ કરી લ્યો. ટાઈમિંગ શું હોય છે કયો? રાઈટ 8 વાગ્યા. 15 મિનિટમાં જ થઈ ગયું છે, કારણ કે હું પાણી નાખીને પલાળતી જતી હતી, વિશુ ધોતા જતા હતા. મસ્ત થઈ ગયું. પણ એમની કેદું વિશાલ મારા શ્રીમદ પહેલા આપણે કર્યું હતું, હવે તો સાફ કરવી પડે કે નહીં? પણ તો એટલી બધી મેલી નહોતી વિશુ. આને છે ને અઠવાડિયે તો આપણે 20 દિવસ જેવું થઈ ગયું, 20-22 દિવસ. અઠવાડિયે કરીએ તો ગાભો જ મારવાનો. ગાભો એટલે જ કહું છું, ખાલી પાણી જ નાખીને ગાભો જ મારવાનું રહે. તો મસ્ત છોક થઈ ગઈ છે. હવે આઈ થિંક અમારું દૂધનું હોન હજી વાગ્યું છે નહીં વિશાલ? મને એમ છે ત્યાં તમે ફટાફટ ફ્રેશ થઈ જાઓ. તો આજ તો એકાદશીમાં પપ્પાને અમુકનું મોઢું કરાવ્યું છે ફરાળ. ચા તેની 7:45 ની બદલે 8:30 થયા છે. દૂધ હતું નહીં રાતે, અને આપણે ફોન કર્યો તો મમ્મી વી ગયા હતા. હા, અને ઈ પપ્પા હવે 3 દી છૂટી ઉપર છે. લગન ગાળો ના દૂધવાળા ભાઈ નહીં. આજ જો લીધું 3 લીટર વધારે તો એટલે દૂધમાં આપણે પાછી શોર્ટેજ થવાની છે. હા ઠેઠ સોમવારે. હા ફ્રીજમાં પણ આવી ગયું, પણ એ કાલનો ડિમાન્ડ છે કા મમ્મી? કાલ તોય પ્રમદિન દી રોડવો જોઈએ. કાઈ નહીં, આપણે તાજી ભેરું દૂધ મળે છે ને રોડે.
કોથળી લાઈવ લઈ આવીશું. એક દી માં કઈ નથી ગયો તો પપ્પા લાઈવ આમે લાઈવ તો અત્યારે પપ્પા મસ્ત સોલાર ધોવાઈ ગયો. સારું છે નાસ્તો નો બન્યો એ માનમાં સોલાર ધોવાઈ ગયો અમારે. ઈ હારું છે. આ તો મોડું આવ્યું. ઈ તો ફાયદો થયો. તો તમે કીધું હેલ્પ ફટાફટ કે આપણે ધોવાઈ જાય. તમે દાદા એમ કરીએ એટલે જ ને. હું જાત પર મારા પગ બિચારા ટમેટાનું કાલે ખાધું ને. હા પપ્પા મમ્મી આવીને રસોડામાં કે હાડા કે હું ઉપર આવત પણ કે મારા બહુ પગ દુખે છે. પછી મેં કીધું કે રાત્રે તમે ઓલું 2 દેશી ટમેટા નાખ્યા હતા ને એટલે ઈ હદી ગયું. હાલા પકડ્યા તરત. એટલે પીંડિયું ફાટે પપ્પા ઈ. આમલી કે ખાલી ટમેટું ખાવે ને લીંબુ વાળું લીંબુ ફૂલ વાળું હા તરત જડાઈ જાય. ઓલે ચિકન જેવું થઈ જાય પપ્પા. નકર આના શરીર લાટ આમલી ખાધી છે. હા કાંઈ કમી નથી. ઘરની આમલી હતી વાળી બહુ જબરજસ્ત. હા કોઈનો શરીર ને હું સડતો ઓહો અને એટલા બધા કાયદા પાડવી તોય કઈ થતું નહીં. અને ઈ આમના લુખા કાયદરા આખી સીમા આપણી એક વાળી લાંબી હતી. હા જબરજસ્ત. ઓહો બધા સડા ઠેઠ ટોસે પણ કાતરા એટલા હતા. ઓહો અને માણસો સટલી બહુ હારી થાય. હા અને કોલની સટલી પછી એક જ હારી થાય. હા કોલ આવે ને કોલ આવે ને હા કોલ એટલે કોલ કહેવાય. એમાંથી પછી કાતરા થાય. હા એ કોલની સટલી બહુ સરસ હતી. ઓહો બહુ ખાધી છે. તો એ કઈ નો થતું. અત્યારે ચિકન મુનિયા જેવું થઈ જાય પપ્પા. હાંધા જડાઈ જાય આખા. અરે આ પિંડી આમ દુખતી હતી આમ. તો? હાલવાનું મન જ ન થાય. હાલવાનું મન નો થાય બેઠા હોય ને તોય કળે. તોય કળે. મેં કીધું ઓલું આ બધું કાલે ખવાઈ ગયું છે. ખવાઈ ગયું છે કાક. ગરમ કરી ગયું છે આ. આલે મિત્રો ખવાઈ ગયું છે. મને દુખે ભાઈ પીંડિયું ફાટે. ગરમ ને પિંડી. ઈ ગોઠણ ને પીંડિયું આ ઓલા તમાર સુરત જાવ તો તે નહોતું મેં નાખી ટમેટિયું બટાટા પૌવામાં તો ઈ મને બહુ થયું ઓલો. તમે તો હજી નાના છો. અમે તો મોટા ઉંમર થઈ થઈ દુખવા મળે. તમે દર્દે દુખવા મળે. તો ખાટું ખાય એટલે મેં કહ્યું હવે તો ટમેટી ખાવાની જ નહીં. એટલે ટમેટી નહીં ખાવા. ટમેટી નહીં ખાવાની. તો અત્યારે પપ્પાનો ને એનો નાસ્તો થાય. મમ્મી દૂધ પીવાઈ ગયું છે. હવે વિશાલ નીકળે પછી અમે મસ્ત પગ લાંબા થયા. હા એક વાટકો પીધું હોય ને જેટલું હાલે એટલું પેટમાં પીધું હોય એવું છે. તમારે ડિસ્ચાર્જ માં ટમેટા ડીશ બને છો વિશાલ હાટુ મસ્ત. વિશાલ તમને યાદ હોય કે નહીં હું તમને યાદ દેવડે દઉં વેલેન્ટાઇન ડે છે આજે હા તમારે 14 તારીખ છે આજે. હા તમારે મને કઈ દેવું બેવું હોય તો 13 છે આજે. એ તો આ બધા વિડિયો જોતા હશે તો 14 હશે ને એટલે મેં આ પડી. તો તમારે કઈ દેવાની ઈચ્છા હોય ફૂલની પાકડી તમે દઈ દો ભાઈ. બહુ રાહ ન જોવડાવવાની હોય. એમાં તેલ છે પપ્પા. ભૂખ લાગી છે આજે 11 છે ને ત્યારે જ વધારે ભૂખ લાગે. સાચી વાત છે વિશુ. એવી મને તો તે ભૂખ લાગી છે. તો એ નથી દૂધ પીવાનું કે કાઈ થયું નથી એટલે અમુકની વધારે ભૂખ લાગી છે ત્યાં. ચાલો કે મસ્ત આપણે બે બાકી છે. મમ્મીએ દૂધ પી લીધું છે. પપ્પા જતા રહ્યા છે નાસ્તો વાસ્તો કરીને. આ તો એને મોડું થઈ ગયું બિચારાને. મને કે એકાદશીમાં જ મોડું થયું. મેં કીધું તો ઈ એમ જ છે. લેટ આવ્યો છે ને થોડું. તો હવે જો ટમેટા ડીશ થઈ ગઈ છે. મસ્ત ચા દૂધ અને વેફરનો નાસ્તો કરી લે. મેં તો બિચારા કાલ ન્યા ઠેઠ ગયા હતા એકાદશી મને હાંભરી નહીં. આજે હમણાં ગામમાં ટમેટાનું વેફર નથી આપણી ઘરે? જઈ દર વખતે આમ કરે છે. અરે યાર આજે મેં કીધું હમણાં જાઉં ને ત્યાં લગી જવાનું જ છે મારા ઘરની વહેલી શેરીમાં. મેં કીધું જબલું ભરીને લેતા આવું છું પાછી. હા થોડુંક જાજે લઈ લેવાય ને. આજે ભૂલાઈ ગયું બાપા. હવે તો સ્ટોક છે ગુણું ને ગુણું ભીરી છે. મને એમ કે આપણે બે 3 વર્ષ એકાદશી ખાવું તોય નહીં ખૂટે એવું છે. બધું ઓનલાઈન માં ઓર્ડર માં ઓનલાઈન માં તો ઈ જ જાય જો કે બધું પણ આપણે ઘર માટે ખાવાની હોય ને તો રોજ ખાવું તોય ન ખૂટે. હારું હાલો ચાલ થઈ ગયા છે અમારે નાઈ ધોઈને મસ્ત છખા છ. આજ તો પણ બહુ નાયા સોલર ધોઈ એ માનમાં મસ્ત તડકો નીકળી ગયો વિશુ ચકા ચક હો. પપ્પા ઈ જ કહેતા હતા વિશાલ. પપ્પા કહે કે આપણે કે અઠવાડિયે સાફ કરીએ ને તો કે નકરું પોતું જ મારવું પડે આપણે પાણી નાખીને. પેલા રોજ અઠવાડિયે સાફ કરતો. નવું હતું ને યાર. નવ દી હોય ગાડી એનો. અને વિશાલ બહુ બધા લોકોએ મને કાલની કોમેન્ટમાં બ્લેસિંગ્સ આપી છે કે દીદી તમારે નોર્મલ જ થશે. અમે એવી પ્રાર્થના કરશું. સારું. હા થેન્ક યુ બધાને કે બધા મને એક વન ટાઈપ ઓફ ફેમિલી તરીકે તમારી દીકરીઓ એવી રીતે જજ કરો છો. મને બતાવી દીધી કોમેન્ટ. હા બધા પ્રાર્થના કરે સારું કહેવાય એમ. એટલે જે બી હશે એ અમે તમને લોકોને જણાવવાના જ છીએ બધું આગળ કે મારે સી સેક્શન આવશે નોર્મલ આવશે પછી શું આવશે મેન તો બેબી બોય બેબી ગર્લ. બહુ બધાની એ પણ કોમેન્ટ આવે કે દીદી તમારે આ આવશે. અને ગઈકાલની બ્લોગમાં તો બહુ બધાએ મને બ્લેસિંગ્સ આપી હતી કે તમે એટલે એક્ટિવ રહ્યો છો કામ કરો છો એટલે તમારે નોર્મલ જ થશે. અમે એવી પ્રાર્થના કરશું. તો મારે કરવી છે નોર્મલ જ એટલે તમારે બધાની પ્રાર્થના ફળે અને તમારા બધાના મોંમાં તો ઘી શક્કર એમ. કારણ કે વિશાલ રિકવરી જલ્દી આવી જાય. ઓલામાં રોકાવું પડે. સાહેબ નહોતા કહેતા કે જો બે નોર્મલ થઈ જશે એટલે તમને 5-6 કલાકમાં ડિસ્ચાર્જ મળી જાય. 2-3 દિવસ રહેવું પડે. 2-3 દિવસ રહેવું પડે ત્યાં ગમે નહીં આપણને.
એ બધું બહુ થોડુંક અઘરું છે. અઘરું થઈ જાય તો અને પાછું રિકવરી સામે આવતા એટલો ટાઈમ વાર લાગે લાગે. એટલે એવું છે. એટલે આઈ હોપ હું પ્રાર્થના કરું છું થઈ જશે. થઈ જશે. અને અત્યારે જો અમે ધરાણા નથી અમારા હસબન્ડ ખારસિંગ. ખારસિંગ, તો અત્યારે તમે ખારસિંગ ખાઈ લ્યો અને મારી ડ્યુટી છે કપડાં સુખવાની, હું સુખવી લઉં. રેડી? ચાલે છે આ બધું. हमारे हस्बैंड जी को आज नाश्ता नहीं हुआ है ना, अच्छा इसकी वजह से अभी फ्रूट डिश बना रहे हैं. तो આની માટે છે આ બધું તો. આમાંથી બધું હવે થોડું થોડું ખાઈએ એમ. તમે હું મોમ બધાય મમ્મીએ ખાલી દૂધ પીધું છે સવારે. હા. એટલે આપણે વેફર વિશાલ માર્કેટમાં જઈશ ભાઈ. લ્યો પ્રોફાઇલ લેતા આય, થોડું ફ્રૂટ લેતા આય, બનાના ને બધું. હા બનાના લેતા આવજો. તમારી માટે ઓલા લેતા આવજો હા, એ તો મોટા વાળા, કારણ કે મમ્મીને ઈ ભાવે છે, પપ્પાને ઈ ભાવે છે અને ના, મારી થાય નહીં છે કાંઈ. થોડું. એટલે મારે એટલું થઈ રહે પછી હું પાછું ફ્રેશ લઈ. હા. એટલે ત્યાં તો આપણે ગામમાં જવાનું થતું જોઈએ. ત્યાં મારે પાર્સલ પેકેજિંગ એ લગભગ મારે એમ છે રવિવારે કરવા જોઈએ બધાય. ઠીક. એટલે એ બધું પતાઈ નાખીએ. મારું બેગ પેક બધું ઈ જે આમ જેમ તેમ પડ્યું રૂમમાં એ બધું તમે ધીમે ધીમે તૈયારી કરવા માંડો હવે તમારે જવાની. બેગ પેક કરવા માંડો. જવાનું જ છે. નાના બેબીની વસ્તુ લઈને બધું. વસ્તુ લઈને બધું પેક. એમાં એવું છે કે ઈ થેલો છે ને ભરીને રાખવો હારો એમ. પછી તમારી વચ્ચે એક્ઝિબિશન ને એવું બધું હોય છે હમણાં પાછું. હા. એટલે ઈ મમ્મી હોય ને તારે જ જોડે એટલે એમ થેલો તમારે પેક બહુ કરવા. ઉપાધિ મારી હોય. શું જરૂર પડે એમાં. એટલે જ ને. હા. એટલે અને આજે જવાના છે સ્પેશિયલ આપણા આવનારા બેબી માટે એક મસ્ત વસ્તુ લેવા માટે. એટલે ભાઈ એટલી બધી વસ્તુ લીધી હવે શું લેવાનું? ઈ તમને હું જ્યારે લેવા જઈશ ને તે બધાને બતાવીશ. હા હા. એટલે ઈ રોંઢે અને જવાના વસ્તુ છીએ. ફીટી ને લેવાની. વિશાલને તો ખબર નહીં, હું અહીંથી ચડી ગઈ છે હવે તો. એ રોજ રોજ લેવાનું લેવાનું. રોજ રોજ લેવાનું કાંઈ નહીં, લેવું પડે તો ના ખબર હોય. ઠીક. તો અત્યારે જો બધું ઇન્ડક્શન જ રસોઈ કરવાની હોય તો મેં કીધું શું છે વહેલા આમાં? કાઢી શું દઈએ ને. મીઠું છે? મસ્ત રસાવાળું બટેકાનું શાક. ઓકે. અને હાંજે મળશે આમાં જો કલર કેવો મસ્ત આવે તો છે. અને હાંજે મળશે ફરાળી ભેળ. તો વાહ. ફરાળી ભેળમાં અમે થોડુંક શાક એક્સ્ટ્રા કર્યું છે. મને નાખવા હવે મળે. હા વધશે ને તો આપણે વેફર તળશું થોડીક મોળી વાળી. હા, હા. પછી તીખી વેફર, ફરાળી ચેવડો, શિંગદાણા અને સાબુદાણાની વેફર. હા સાબુદાણા ટમેટા વેફર ઓઢે લઈ આવશું. બધી વેફરો મિક્સ કરી અને આ થોડુંક શાક હશે ઈ નાખશું. અને જો નહીં હોય તો બટેટા બાફી નાખશું. કઈ વાંધો ધાણા નહીં. જીરું વાળા. આમલીનું પાણી કરવું જોશે ને તો. હા આમલીનું પાણી કરી નાખશું. ઠીક. એટલે મસ્ત ભેળ થઈ જાય ને ખાવાની મજા આવે. રાતનો ડિનર પ્લાન આપણો ભેળનો ફિક્સ થઈ ગયો છે. કઈ કારણ વાંધો કે દુપહેર કો જાના હે શોપિંગ ખેલે. હા 4 વાગ્યા પછી હે. 4 વાગ્યા પછી આ ઊંઘ થઈ જાય પછી જવાય ને. ઊંઘ ક્યાંથી? મારું બધું જો બ્લોગિંગ નું ને બધું પતાવીશ કામ ઠીક. અને એ બધું કરીશ. તો જો મરચા મસ્ત ફ્રાય થઈ ગયા છે. મરચા વગર હાલતું નથી. હા, હમણાં ये મરચાં खास બધા जरूरी જ है गाइस. हाँ. तो अभी मर्चे हमने अच्छे से फ्राई कर लिए हैं. सब्जी हमारी बन रही है. तो अभी रोटी का आटा गूंद कर हम अपनी फ्रूट डिश का नाश्ता करेंगे. ઓકે સારું. રાજગરો રાળે છે. જો આ કાકડી નીકળી ને કેટલી છે એમ જોતો હોય નીચે દેખાય. યાર બીજી ત્રીજી વાર ઓરાળું છું પેલી વાર ઓહોહો. નથી. હા પછી હવે મમ્મી આને તપાવવાનો ને, હા તપાવાનું. તપાવીને પછી હવે ડબ્બો ભરી લેવાનો. પછી જ્યારે પીસવાનું થાય ને તે પીસી જ નાખવાનો. ત્યાં જો આટલો તો ઓરાળ આવી ગયો છે. એટલે રોવાનું. ઓહો હજી એટલું બધું છે. તઈ ઓહો પછી વાર વાર કોણ ઓરાળે ઈ વાતે સાચી. આ તપાવીને ભરી લઈને તો હવે કે ઉપાદી નહીં. જ્યારે બનાવ હોય ને શીરો હા આમે જ એક વાર આમ કરી નાખું ને હા એટલે હાવ કાકરી બાકરી કાંઈ રે જ નહીં. 4 વાર ઓરાળો તઈ ઓહો 5 વાર ઓરાળવો પડે તઈ કાકરી જાય. તો એ કાકરી છે. જો નમી નો જાય. નહીં નહીં બસ તો આ રીતે ઓરાણીને ભરવો પડે. હા. પપ્પાને હાટુ શીરો આજ બનવાનો છે. પપ્પા કહેતા હતા તો મોજ પડી જાય આજે. હમણાં કેદું નો બનાવ્યું નથી હમણાં કીધું ને શીરો નથી કર્યો. હમ. તો શાક થઈ ગયું. હવે ખીચડી અને પરોઠા ને બધું કરી પછી છેલ્લે શીરો કરી ગરમા ગરમ. હમ. ચાલો મમ્મી ઓરાળે છે ત્યાં આપણે થોડો આપણો ફ્રૂટ ડીશનો નાસ્તો બચ્યો છે એ કરી લઈએ. અને ત્યાર પછી બીજી બધી તૈયારી છે. રસોઈ પાણીને ચાલુ કરી. ઓલરેડી વાગી ગયા છે 11. એટલે 11:30 પોણા 12 થાય ત્યાં બધું મસ્ત कंप्लीट થઈ જાય. अभी बज चुके हैं 12 और हमारी आधी पौनी रसोई हो गई है. आधा पौना अभी बाकी है. यहाँ पे मस्त चटकेदार सब्जी बन के रेडी हो गई है. यहाँ पे मिर्चे फ्राई कर लिए हैं. यहाँ पे मम्मी के लिए स्पेशल वेजिटेबल खिचड़ी बन के रेडी हो गई है फराल वाली. और यहाँ पे बाप बेटे दोनों आ गए वापस. હું લાવ્યા ઓહો હો હાથમાં બીજું કઈ દેખાતું નથી. ત્રોફા લાવ્યા છે એટલું ખાલી દેખાણું. અને અહીંયા મસ્ત ફરાળી આપણા ફરાળી લોટના જ પરોઠા બનાવવાના છીએ. તળીને મસ્ત મસાલો કરી નાખ્યો છે. અને સ્પેશિયલી શીરો જેની વગર અધૂરું છે બધું ગળપણ વગર. અત્યારે જો મમ્મી શીરો બનાવે. પપ્પાને સુગંધ આવી ગઈ છે અમારે અડધે રસ્તેથી. સાચી વાત છે. શું લાવ્યા? એ કીધું હું લાવ્યા. મેં કીધું હાથમાં ત્રોફા દેખાય છે. બનાના લાવ્યા, ત્રોફા લાવ્યા. હું છે બાબા પીને હા ઉનાળો હારો.
આ જોયું અમને ઉઈકા વગર પીધો ને હવે મોડું થાય તો વાંધો ન આવે હા કાલ મોઢું બનાવે રસે ઘરે લઈને તો કડવો થઈ હા જાય ઈ છે તાજો હાંજે ફ્રેશ પીવડાવજો હા રેડી ઉનાળાના હા તો ગરમી ન લાગે ગરમી લૂ ન લાગે ને વિચાર કે તું ખાલી મેં લઈ લે ત્રોફા પપ્પા ગળી ગયા એવું લાગે છે કે કોણ તમે હવે આ કામ ગામમાં શેણામ દાણો પોહી ગયો છો હમણાં શીરો નહીં ખાય એની હાટુ પોઈ હું કહેવાય મી કે ચણા દાણો પોહે એમ પોઈ ગયો ને એની હાટુ જો હજી ઓલું કરે છે મમ્મી બધે પોઈ ગયા બધાય પોઈ ગયા છે ઘરમાં અને જો વિશાલ મસ્ત શીરો અને તમારું ફેવરિટ ચોળાય એવું બટેકાનું શાક હા ભાઈ વાહ અને આમાં ખીચડી થઈ ગઈ મરચા હવે જો લોટી તપી ગઈ છે હવે ફટાફટ આપણે પરોઠા માંડી દઈએ હા ફાઇનલી અત્યારે મસ્ત 11:30 બપોરા બનીને રેડી થઈ ગયા છે શીરો અને બટેકાનું શાક ને મસ્ત વેજીટેબલ ખીચડી મરચા છાશ અને ફરાળી પરોઠા અગિયાર ગયા છો કે પછી અરે ખાવા પપ્પા બહેનો પછી મને એવી ઈચ્છા થઈ ગઈ કેરીનો રસ ખાવાની વાત હા, એ આજે કેરીનો રસ કર્યો હતો. સેકન્ડ યાર પાણી આવે છે પપ્પા શિવરાત્રી છે ને હમણાં ત્યારે ગોઠવશું બનાવું છું, પપ્પા. હવે ઉનાળો આવી ગયો છે હવે આ રસ પૂરો કરી નાખી પૂરી બટેટાનું શાક પૂરી તો જોઈ જ ને પૂરી તો જોઈએ ને, રસ પૂરી બટેટાનું શાક ફિક્સ મેં રસ પૂરી તો જોઈ પૂરી કેટલો મજા આવે મમ્મી હા પણ ઈ હાંજે બપોરે કેરીનો રસ શીરો ખાવા વાળા શીરો ખાય રસ ખાવા વાળા રસ ખાય ખાવા રસ ખાય. એક દી આમ ઘઉંની પૂરી કરે ઠીક ઘઉંની પૂરી ઈ છે. હા ઘઉંની પૂરી હારે વધારે સારો લાગે ઈ. કારણ કે હમણાં હવે ઉનાળો આવેલો આવે તો નવી કે ઘરે આવી હવે હા. કે હવે આ તો પૂરો કરી લગે નાખી કાલ કરી નાખું. જોઈએ હવે. Thank you. પહેલે 2 દિવસથી ઠંડુ ખાવાનું મન થાય હા, પપ્પા મેં કીધું તું મેં કીધું બસ તમને કહું કે કોણ લેતા આવજો તે પછી ઈ મન કે નથી ખાવું ઈ. કારણ કે રાત્રે કોણ મંગાવ્યો હતો પણ આપણે કે રસ્તામાં એવું મેળ કે આવ્યો અમારા રસ્તામાં કાંઈ નહીં આવે આપણે આયા છે કીધું તો લઈ આવી તો આજે તો હું લઈ આવે છે મારી હાટુ હું લેતો આવ્યો તારે છે હા તો કોણ ખાવાની એવી ઈચ્છા થઈ ગઈ છે હા ઓલા જ લેવો આપણે जमी ले हेलो मस्त बपोरा कर लिए और फाइनली अभी नींद विंद करके मस्त हो गए हैं एकदम कम्प्लीटली फ्री और अभी सारा काम भी हमारा निपट गया है मम्मी गए हैं एकादशी की सभा के लिए मंदिर पापा है अपने काम से और मैं और विशाल अभी हैं फिलहाल घर पर लेकिन हमारे हस्बैंड जी के कारनामे तो देखिए कि त्रोफा लेके आए लेकिन स्ट्रो लेके नहीं आए आए विशु स्ट्रो गोतू મેં કીધું સ્ટ્રો ક્યાં ગઈસ બધું વીખી નાખ્યું પછી મેં કીધું હવે વિશાલને ફોન કરવા દે મેં કીધું સ્ટ્રો ક્યાં છે शेष से आमा तो अंदर એટલે ફૂલ પાણી હવે ઓછું હશે ને ઓલો ત્રોફો હશે ઓલું શેષનું તે અત્યારે જો મેં કીધું કોક એક મારી છે ને મારા ત્રોફા ગઈકાલે હતા તે મારી ઓલી સ્ટ્રો કોક લઈ ગયું હવે મમ્મી પપ્પાએ જેમાંથી પીધો હશે એને મારી સ્ટ્રો વપરાઈ ગઈ અને હું અહીંયા સ્ટ્રો ગોતું તો વિશાલ કે સ્ટ્રો તો ઈ કે હું ભૂલી ગયો હું બાબા બે હતા તો કોઈ યાદ ન કરી ઓલા કે આપી ને ઓલાઈ દીધી ને તે અત્યારે વિશાલને કીધું મેં કીધું મેં તો એમ પી લીધો ઓલું ઊંચો કરી અને ગ્લાસમાં નાખી દીધો એ બધુંય મારી હાટું ખમદાણ ન કરતા હોય ને યાર હાલો તો મસ્ત ત્રોફો પી લઈએ હા પી લે ચાલ ફળનો ફોડતા હોય આ ફાંડો આ બાજુ છે ને પાણી ઓલી બાજુ નીકળે અરે મારે તો માંડ નીકળું બાપા એક તો કોઈ રીતે કાણું પડે નહીં હાથ રહી ગયો પાયલો કેટલો વજન છે આનો તમારે અહીંયા કઈ પાણી નહીં નીકળ્યું હોય કઈ જાજુ બસ એટલું જ છે મારે એટલું જ હતું વિશાલ સ્ટ્રોમાં એમ લાગે કે બહુ જાજુ પાણી બહુ પીવું જાજુ પાણી હા, છે એટલું જ નીકળે એટલું જ છે વિશાલ મારે એટલું જ નીકળ્યું હતું ગળ્યું છે મીડિયમ તો તમારે બહુ ગળ્યું હતું હમ ચાલો વિશાલનો ત્રોફો પીવાઈ ગયો હવે એક ત્રોફો બાકી છે હવે કોણ બાકી રહ્યું છે મમ્મી પપ્પામાંથી નથી ખબર અમને એટલે આપણે હવે ગામમાં નીકળીએ ધીમે ધીમે હા ચાલો 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 જવું છે ને શોપિંગ ચાલો માટે જાવું છે જાવું છે શોપિંગ માટે જ્વેલર્સની દુકાને Okay. કારણ કે આવનારા બેબીને ગળ ગુંથી કે ગળ થુથી કે ગળ હુંદી કે ત્રણેયમાંથી તમે બધા લોકો અલગ જે અલગ ભાષા કહેતા હોય. વાપરતા હોય ઈ ભાષા કારણ કે અમે લોકો ગળ થુથી કહીએ છીએ હા. અને લખાણમાં ગળ થુથી જ કહેવાય એટલે એની માટે સોનાની સળી અને ચાંદીની સળી બે સળી મારા વિચારમાં છે જોઈએ ત્યાં જઈને જો સોનાની હરખી હશે તો સોનાની લઈ લેવી હોય તો હાવ નાની એવી હોય કા વિશાલ નાની સ્મોલ જ હોય ને હાવ સ્મોલ જ ખાલી ઈ મને એમ છે તો ઓમે ત્યાં નો જઈને લખવા તો દે વિશાલ હે ઈ મને એમ છે ઓમે નો લખવા દે જન્મેલું હોય ઈ ટેટુ જીભ નાની એવી હોય ને ત્યાં જીભ કેમ નાની ને એમાં આમ લખાય નહીં ને નહીં મેં કીધું ઓલી વાગી ગઈ હોય ને તે થાય તો મેં વિશાલને કીધું મમ્મી કે શુકન હાટું ઈ જીભમાં ખાલી ચટાડી દેવાનું હોય તોય ચાલે એ તો જીભમાં ખાલી કે ને મધ ની ચટાડી ઈ દેવાનું કે એમાં એવું કહે છે પહેલેથી કહેવત છે જે ગળ સુધી પાય ને એન જેવું થાય એની જેવું બાળક થાય એટલે અમારે ઘરમાં તો અત્યારથી કહેવાય ગયું છે કે હા. કોઈને પાવાની કે નથી પાવાની આપણે એન્ડ મોમેન્ટ ઉપર કે નક્કી થાય
એટલે મેં કીધું કોણ પાહે હું પાઉં મારે જેવું થાય વિશાલ પાય વિશાલ જેવું થાય પપ્પા પાય પપ્પા જેવું થાય મમ્મી પાય મમ્મી જેવું થાય ત્યાં મારા ઘરેથી કોક પાય તેની જેવું થાય એટલે ઈ તમને લોકોને એન્ડ મુમેન્ટ ઉપર ખબર પડશે કોણે પાઈ એટલે બ્લોગ જોવાનું તો ખાસ નહીં ચૂકતા તો ફિલહાલ આપણે શોપિંગ માટે જઈએ તો ફાઇનલી જે શોપિંગ માટે આવ્યા હતા એ અમારી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે જે લીધું છે એ આપણે ઘરે જઈને મમ્મી પપ્પાને બતાવશું અને શા માટે આપણે એનો યુઝ કરીએ છીએ ડાયરેક્ટ એમને પૂછશું હા તો ફિલહાલ તો વિશાલે કંઈક સરપ્રાઈઝ પ્લાન કર્યું જ મારા માટે હવે હું છે એ ખબર ને એટલે મને જલ્દી કહી કે જલ્દી કરજે આજે જ ને આજે હા અને આવતીકાલનું છે કાંઈક અને આજનું છે એટલે બે ભેગું છે પછી મમ્મીનો આ થઈ ગયું કે? મમ્મી મેરેજમાં ક્યાંક લૂંખો પાડી આવ્યા હતા એવું છે એટલે મમ્મી કે પાયલી કે એક છે ને એક નીકળી ગયું છે એટલે મેં કીધું ભેગા આવ્યા જ ને તો આ ઓલી ઘૂઘરીઓ નીચેની ન હોય થઈ જાય ને હા ઓકે એટલે મેં કીધું લાવ ભેગા છે ને તો એ પતાવી દઈએ હમણાં લીધા ઈ જ છે હમણાં ગિફ્ટ માં પઈ જ છે આમાં તૂટી ગયું આ ઈ કે લગ્નમાં પાયલ પડી ગયું ઘરે પડી ગયું કે ખબર નથી પડતી મેં કીધું જાય ને એટલે નખાવી દી આવીશ હવે કઈ વાંધો નહીં તે ઈ કરી નાખીએ ને આપડી જે ઓલી સ્ટીક લેવાની હતી ઈ બી લેવાઈ ગઈ છે લેવાઈ ગઈ છે મસ્ત એટલે ચલો નીકળીએ ધીમે ધીમે ગયા છે 5:45 અને મમ્મી પપ્પા બે આવી ગયા છે હા મંદિરેથી
સરપ્રાઈઝ લાગે છે મગર સરપ્રાઈઝ પણ આપણી હાટું નથી પપ્પા, કોઈ હાટું લીધું છે બેબી માટે ચાંદીની હળી. પપ્પા શું ઉપયોગ થાય કયો તો? એને થોડી ખબર હોય. આવી તો બૈરાનો કામ હોય આ પુરુષો ન ખબર હોય. બૈરા તો કુટુંબમાં લેતા હોય આ વસ્તુને. ખુલશે કે નહીં ખુલે? છે એ હવે અડધા બાડા ને અડધા જાત ધ્રુજા એમ નથી એમાં ખુલતા ક્યાંથી કઈ, હા. હાવ તમે પપ્પા હા. પપ્પા જ ખોલે લ્યો તો. મારા દાંત ધ્રુજા છે જો પપ્પા તમારો ત્રોફો પડ્યો છે કે પી ગયા? પીવાઈ ગયો તો એનર્જી નથી આવી. પીવાઈ ગયો પછી મલાઈ ખવાઈ ગઈ તો એનર્જી ઘટે છે. તો એનર્જી ઘટે છે. તડકા પડે ને. અરે પપ્પા બહુ હો. આજે ઉનાળો હાવ આવી ગયો પ્યોર તો પ્યોર ઉનાળો. એટલે એ વધારે લડે. મસ્ત છે આનથી ઓલું કરવાનું. હા એનથી કરવાનું. અને કીધું મમ્મી એને કે તમે લઈ જાઓ ને પેલા આને પવિત્ર કરી નાખવાની ગંગાજળથી ને આપણે એનથી. આ આપણે જળ છે ભગવાનનું. આ ભગવાનના જળથી આપણે એને પવિત્ર કરી ધોઈને ડબ્બી મૂકી દેવું. એટલે ઓલું પાણી મૂકવાનું હોય કે ગળહુંદી કે ને ઘણું કણ ਹੁੰਦੀ એ હવે મધ સટાડે બધા. ગળહુંદી કોઈ નથી લઈ જતું. હા નગર મમ્મી એમાં શું હોય? ગોળ અને ઘી, ગોળ ઘી મધ. થોડું પાણી મૂકે હા. એમાં ગોળ નાખે ને સેજ ઘી નાખે ઓકે. અને ઈ પછી રૂનું પોતું લઈ જાય. રૂના પોતેથી પાતા પેલા બહુ પેલા તો મમ્મી કાંઈ હતું નહીં, જે લાગમાં આવી ઈ પીવડાવી હોત દે. નહીં 20 પાતા બધા એમ લાગમાં આવે નહીં. નહીં મતલબ આમ આપણે કેમ નક્કી કરી કે ભાઈ અમારે આ પાહે અમારે આ પાહે, પણ પેલા તો જે માથે ઉભા હોય ને મોટા ઈ પાઈ દેતા એમ. તે ઘણા એની માય પાઈ એની મમ્મી હોત પાઈ. હા આપણે કિંજલ ને મામી પાઈ હતી, મુક્તા મામી. હે કે છે હિરાલી ને આ બાઈએ પાઈ હતી. હા ઈ એવું હોય પપ્પા કે જે પાય ને જેવું થાય અહીંયા એમ કે કહેવત છે એવી કહેવત છે. ગુણ આવે એમ. હા કહેવત આવે જ ને હાવ કહેવત હાવ ખોટી ન હોય. હાવ ખોટી નો હોય ગૌઢિયાની. ગૌડિયન કહેવત એનું તો શું ખોટા જ્ઞાન હતું બધું હા હો અને આ સાચું જ્ઞાન હતું હા. અને વિશાલને એમાં કોણે પાઈ નથી યાદ હો મને. ઈ તો મમ્મી અહીંયા જ બોર નતો ને વિશાલ નો, તો અહીંયા જ આયા કોકે જ પાઈ ભેગા છે. હતા આપણે. ઓકે એનું યાદ નથી. એટલે એ વસ્તુ બધી સત્ય વસ્તુ છે હા ખોટી વસ્તુ નથી. ખોટી વસ્તુ કેમ નથી. કે ગૌડિયામાં હાસ્ય કરતી મને મારા પપ્પાએ પાઈ છે. હે ને હા. અરે રે તો અત્યારે જો મધ ની બધું તો છે, એટલે આ લઈને મૂકી દઈએ ને એટલે કઈ ટેન્શન નહીં. વજન બહુ છે ભાઈ. તો નક્કર આવે ને હળી આ પછી મમ્મી હાલે ને પછી આપણે પાછું હાલે જ ને. એટલે જ ને આપણે યુઝ કરીને પછી મૂકી દેવાની. એ સરસ લ્યો આથી નાની નહોતી આવતી. નહીં એને શું કીધું મમ્મી ઈ કે તમારી કે જેટલી કયો બાકી નહીં કે હું તમને કાપી દઉં. વિશાલ કે કાપાવી નથી કે ભલે રહી. ઠીક, બરાબર. કાંઈ વાંધો નહીં ઘરમાં પડ્યું કે ગણ કરશે ઇન્વેસ્ટમેન્ટ પપ્પા ઇન્વેસ્ટમેન્ટ એટલે મોટું રોકાણ મોટું રોકાણ. હવે મોટું રોકાણ કહેવાય ને સાંજનો ભાવ ક્યાં પૂગ્યા અરે પપ્પા અત્યારે મમ્મી અમે પૂછ્યું ને એમાં એવું થયું કે એક છોકરી છે ને એમ નણંદ માટે રાખડી લેવા આવી હશે, તો એને બપોરે ફોન કર્યો હશે કે હું બપોર પછી રાખડી લેવા આવી. તે બપોર ભાભી માટે લેવા. હા ભાભી માટે. તે હજી તો બપોરે કેવું ભાવ પૂછીને આવું છું ને સીધા 3000 વધી ગયા. તો એ કે એમાં ક્યાં કે ટાઈમ ગયો, આખો દી નથી ગયો, 3-4 કલાકનો ટાઈમ ગયો કે તોય ભાવ ભરી ગયો. હોનામાં હદગડ થાય બધામાં ચાંદીમાં પપ્પા ચાંદીનો 2.5 લાખ પહોંચ્યો. બેનો ભાવ આપણે સડા કરાય તે કેટલા છે? તો ઈ 2.35 કેમ ની આજુબાજુ હતો, પણ બહુ વધ્યો પપ્પા. આ મહિનો દી નથી હજી મમ્મી છડા કરાવ્યા એને. ઈ લગ્ન દી છે. કાલે મહિનો થાહે બે વસ્તુના ભાવ તો બહુ ભાવ વધ્યા છે એમ. એટલે ઈ છોકરી જ કહેતી હતી, મેં કીધું હો નિકુંજભાઈ મેં કીધું ચાંદી મેં કીધું આની કરતા તમે હવારે લઈ ગયા હોત તો સારું હતું હળી. હા. થોડોક તો મેં કીધું ફેર પડે જ કે કેમ જોઈ કે બેન કે પલ ભાવ વધે છે. સમયના ભાવ અલગ અલગ હા અને મેં કીધું આમાં કઈ ડાઉન બાઉન થવાનું છે તો ઈ કે હવે ચોમાસાની સીઝન બેહે પછી ખબર પડે. પાણી કેવા છે એની ઉપરથી આ બધું સાચી વાત છે હો. ભાવ થાય બધા અત્યારે ગરમ પણ મોડ હોય તો હોનાના ભાવ ઘટતા નથી કાંઈ. અને બધું આંતરરાષ્ટ્રીય ભાવ હોય હવે મમ્મી પપ્પા ધીમે ધીમે હવે આ હોનાનું બધું ચડાવેશ ને એની કરતા ઓલે ઇમિટેશન નો જમાનો આવી જવાનો છે. એ છે ને પોરમાં ઘણા બગસરાનું સારું જ મળે છે. સાચી વાત છે કેમ ઘડાવા કાંઈ પપ્પા તો થોડો નીચો ભાવ છે અને નોકરિયાત માણસો ને મધ્યમ વર્ગના ને હું સમજવું. જેમાં જે પગાર ધોરણ સારા હોય કે સારી કમાણી હોય કરીએ કે બધું આ બનાવીએ તે. હારા પણ નાના જો માણસો તો બહુ રૂપિયા વાળા હોય ને એ જાજુ ન લે, કારણ કે ઘરેણામાં એટલા બધા રૂપિયા નાખે એ કરતા બેંકમાં મૂકી દેવા. બેંકમાં મૂક દેવા હારા. એટલે એમાં તો હજાર ને એ બધું આ અત્યારે પપ્પા હગાઈ કરવી હોય તો વિચાર કરવો પડે, છોકરીને ચડાવવું જ પડે ને, ચાંદીને છડા ચડાવવા પડે, દાણો વીટી દેવી પડે. બીજું આપણે હાલો પેન્ડલ સેટ ને એવું અત્યારે નો દે ભાવ પ્રમાણે પતલું કરાવી પતલું કરાવું તોય મેં કીધું જાડું ક્યાં ગમે છે? પતલું જ સાચી વાત છે. ગમે. નથી ગમતું ફેરવું નથી ગમતું. બહેરાઓ ફેશન ઓછી કરે ને તો મોંઘવારી પણ ઓછી મળે
તો હોના ચાંદીમાં ઓછો વાંધો આવે. મને ચાંદી ઓછો વાંધો હોય તો ઈ ભાઈ આ બાઈકની ફેશન ને આદમીના વ્યસન હા ઓ અડધી કમાણીથી ખાઈ જાય. અડધી કમાણી ખાઈ જાય કઈ પછી ઈ ન્યા વાત ક્યાં સાચી. મોંઘવારી નડે છે. ઈ વાત સાચી હો માવો 5 રૂપિયાનો તો 10 નો થયો 15 નો થયો રોજ 10 માં ખાઈ જાય. સાચી વાત છે 150 રૂપિયાનો આવી જાય. 150 રૂપિયામાં ઘર તમારો આખું હાલી જાય. આ દૂધ બધું થઈ જાય આખું તો દૂધ શાક ને બધું ખબર કીધું કુસંગીના ફેનમાં સત્સંગીના રોટલા હા ઓ ભગવાનના ચોખ્ખા શબ્દ કીધા છે. હા ઓ તો પછી એટલે માણસો તો હાથે હેરાન થાય તો શું કરે. ઈ લોકોને વ્યસન હોય ઈ એનું ફેલ ફતુરસ કહેવાય ને હા અને આપણે વ્યસન ન હોય તો આપણે ઈ ઈ પૈસો ઘરમાં રહે પૈસા આપણે રોટલા નીકળી જાય રોટલા નીકળી જાય આખા દિવસના આપણું સ્વાસ્થ્ય સારું રહે. હા. એ લોકોને હાલતા બીમાર પડી જાય, નબળાઈ હા. આવી જાય, દવાનો ખર્ચો થાય, બે બાજુ ધારો ને હા ઓ. એમાં આથી- એવું કે એને વ્યસન થતા થઈ ગયું પછી શું કરે પછી નો છૂટે મમ્મી એવું છે ને. એટલે એવું છે અને આપણે હવે જોવું મમ્મી આપણે ગળથુથી કોણ પાય છે એ આપણને જે તે વખતે આપણે બ્લોગમાં બતાવશું બધાને અમાર મમ્મી ને અમારે નો બાંધવા બોલવાના આવે નહીં. કાંઈ નહીં તો ગધેડને ખબર હોય ને બધાને ખબર હોય તો એ હાંગી જ છે સાચી વાત છે તો આપણે બે હળિયું કરી હતી મમ્મીને બાકી બાકી કાંઈ મમ્મી બોલતા નથી એટલે હા મૂળ ભેગા ઘસી ખુશી કરવી જોઈએ ને. સાચી વાત છે એમને થોડા કોઈ બોલે એમને થોડા કઈ હાલે એટલે આ મોઢા માંગે નાખી બોલાવે. સાચી વાત એમ પરાણે બોલાવીશું આપણે. અમારા ઘરમાં મારે ને પપ્પા હું વિશાલ ને હળી કર્યા કરું પપ્પા મમ્મી ને હળી કર્યા કરે એટલે અમારે બે નો અમારે ચારે ને જોડકું વહેલા કરે તો એવું છે તો અત્યારે જો વિશાલ ને લાગી છે ભૂખ એટલે એમના માટે ભેળનો પ્રોગ્રામ છે તો અત્યારે ભેળની તૈયારી ધીમે ધીમે શરૂ કરી અરે આવી સરપ્રાઈઝ ન હોય આમ અધવચ્ચે મને કીધું લેતાણ થઈ ગયું, લેતાણ થઈ ગયું હાચીને લેતાણ થઈ ગયું મારે શું પોણા સાતમાં 10 મિનિટની વાર છે. 10 મિનિટની વાર શું ચાલુ થઈ જાય આજે જલ્દી બેહો નાસ્તો કરીને જવાનું છે. તો મસ્ત આવું movie વિશાલને છે. ગામમાં જવા હોય મૂવી જોવા જઈએ છીએ એમ તો કે મૂવી જોવા નથી કીધું મૂવીનું ટિકિટ પૂછ્યા વગર ટિકિટ બુક કરી દીધી વિશાલ કે વેલેન્ટાઇન માં કઈ સરપ્રાઈઝ ન થાય પોતે કે સર મેં પણ મને કે તો ખરી સરપ્રાઈઝ મને કે તૈયાર થઈ જલ્દી કે આપણે જવાનું છે મૂવી જોવા ચાલો હવે ઝડપથી બેસી જઈએ. ઝડપથી હાલો હવે મોડું થઈ જાય